અરે મમ્મી, તમે શું કરો છો? કોઈ નહીં બેટા, આ મોબાઈલ જોતી હતી. સારું, તો મમ્મી હું શું કહેતી હતી કે હા બેટા, શું કહેતી હતી કે? મમ્મી, અમુક લોકો એવું કહેતા હોય છે કે વહુ છે એ સાસરીમાં કોઈ દિવસ દીકરી બની નહીં રહી શકતી. જ્યાં સુધી વહુને તમે દીકરી નહીં માનો ને ત્યાં સુધી વહુ કેવી રીતે દીકરી બને? વહુ પિયરમાં કોઈ બધું શીખી નથી આવતી. ઘરમાં વાતાવરણ એવું ઊભું કરે છે ને એટલે વહુ ખરાબ થઈ જાય છે. વહુ ગમે એટલા કામ કરે ને તો એના કામમાં ભૂલ કાઢવામાં આવે જ છે. ઘણા તો વહુની પીઠ પાછળ વાતો કરે છે અને પાડોશીને જઈને વાતો ખરાબ કરે છે. જ્યારે જુઓ ત્યારે પોતાની વહુની તુલના બીજીની વહુની હાથે કરે છે. આની વહુ સારી છે, આની વહુ સારી છે. પોતાની વહુની ખોદણી દીકરીને પરણાલી છે ને એ કઈ જઈને ખોદણી કરશે. જાણે જુઓ ને તારે વહુને મહેનત મારતી હોય. વહુની આટલી બધી ખોદણી કર્યા પછી સાસુ એવું વિચારે છે તો મારી વહુ મને માન સન્માન આપે. જ્યારે ગયડા થઈશું ને ત્યારે આ જ વહુ આપણી સેવા કરશે. પણ કોઈ સાસુ એવું નથી વિચારતી. હું બધાને એટલું જ કહીશ કે ઘરપણમાં કામમાં દીકરી નથી આવવાની કે પાડોશીએ કામમાં નથી આવવાનો. ઘરપણમાં વહુ જ કામમાં આવશે. એટલે વહુને દીકરી જ માનો. જય શ્રી કૃષ્ણ.